Hello friends, welcome to another lecture series. I am Prakash Vidya and now the start of the subject 601 chapter elementary particles. We saw next lecture conservation law of elementary particles. તો આપણે જે ગયા લેક્ચરમાં જોયું હતું કે કન્ઝર્વેશન લો ઓફ ઇલેમેન્ટરી પાર્ટિકલ માટેના કયા કયા લો હતા. તો એમાં કન્ઝર્વેશન ઓફ ચાર્જ નંબર હતો, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રોન નંબર હતો, કન્ઝર્વેશન ઓફ બેરિયર નંબર હતો, કન્ઝર્વેશન ઓફ આઇસોસ્પિન ક્વોન્ટમ નંબર હતો આઈ ઓફ ઝેડ. ત્યારબાદ પાંચમો કન્ઝર્વેશન ઓફ હાઇપર ચાર્જ ક્વોન્ટમ નંબર વાય હતો. 6 કન્ઝર્વેશન ઓફ સ્ટ્રેન્જેસ ક્વોન્ટમ નંબર એસ હતો. તો આ બધા નંબરમાં વેરીફાઈ એ કરવાનું હતું કે રિએક્શન પહેલાં જ ઇલેમેન્ટરી પાર્ટિકલનો જે કોઈ પણ ચાર્જ છે, કોઈ પણ ક્વોન્ટમ નંબર છે ઇલેમેન્ટરી પાર્ટિકલ માટેનો, એ રિએક્શન બાદ સેમ રહેવો જોઈએ, રિમેન કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણે કન્ઝર્વેશન અને સાયમેન્ટ્રી જોઈ હતી. તો કન્ઝર્વેશન ઓફ કોન્જ્યુગેશન સી જોયો હતો, પેરિટી જોયો હતો, ટાઈમ રિવર્સલ જોયો હતો અને કમ્બાઇન સીપીટી ચાર્જ પેરિટી અને ટાઈમ રિવર્સલ, આ ચાર જે હતા એ આપણે સાયમેટ્રી જોઈ હતી. ત્યારબાદ હવે આપણે ચાલુ કરશું ક્વાર્ટસ મોડેલ. તો આપણે પહેલાં જ લેક્ચરમાં ક્વાર્ટસ પાર્ટિકલો જોયા હતા કે કોઈ પણ તત્વ લ્યો એનું જે નાના કણોમાં વિભાજન કરવું એટલે શું આવે, એના અણુઓમાં આવે. અણુઓને નાના વિભાજન કરતા જાઓ એટલે પરમાણુ આવે. પરમાણુને હજી આપણે ડિવાઇડેડ કરતા જઈએ સ્મોલ પાર્ટિકલ્સમાં, તો શું આવશે પરમાણુના સ્મોલ પાર્ટિકલ્સ? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવશે. હવે ઇલેક્ટ્રોનને સાઈડમાં ઘડીક મૂકી દો અને પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરી. તો પ્રોટોન ને ન્યુટ્રોનને પણ હવે તમે નાના કણોમાં વિભાજિત કરશો તો કયા કણો આવશે? તો જે છે કેટલા કણો છે? ક્વાર્ટસ કણો છે. તો આપણે આગળ જોયું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન કેવી રીતે બનેલો છે કે પ્રોટોન છે UUND, અપ અપ એન્ડ ડાઉન નામના જે ક્વાર્ટસ, 3 ક્વાર્ટ્સનો બનેલો છે. એન્ડ ન્યુટ્રોન છે UDD, મતલબ અપ ડાઉન એન્ડ ડાઉન. આ રીતે 3 ક્વાર્ટ્સનો બનેલો છે. તો આ રીતે ક્વાર્ટ્સ કણો છે અત્યાર સુધીના અવિભાજ્ય કણો છે કે હવે ક્વાર્ટ્સના બીજા કણો ડિવાઈડ થતા નથી. તો હવે આપણે ક્વાર્ટ્સના આધારેનું મોડેલ જોવાનું છે જે આ ક્વેશ્ચનની અંદર છે. તો ઇન 1963 ઇટ વોઝ ધ ફાઉન્ડ ધેટ ઓલ હાડ્રોન, તો કયા કયા હાડ્રોન છે? મેસોન અને બેરિયનની વાત કરી. હાડ્રોન એટલે જે ભારે છે. ઇલેક્ટ્રોનની અંદર માત્ર આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન છે, પાયોન છે, એ બધા આવતા હતા. મ્યુઓન છે, પછી ન્યુટ્રિનો આવતા હતા. તો એ જે 6 પાર્ટિકલ્સ હતા એ કેવા હતા? લેપ્ટોન હતા. બટ અહીંયા આપણે હાડ્રોન જોવાના છે. ક્વાર્ટ્સ એમાં જ આવશે હાડ્રોનમાં. લેપ્ટોનની અંદર કે ફોટોનની અંદર ક્વાર્ટ્સ કણો હોતા નથી. તો મેસોન એન્ડ બેરિયોન આર કમ્પોઝડ ઓફ 3 સ્ટીલ મોર ફંડામેન્ટલ પાર્ટિકલ્સ. દરેક જે મેસોન અને બેરિયોન છે, કોઈ પણ મેસોન પાર્ટિકલ લઈ લો અથવા કોઈ પણ બેરિયન પાર્ટિકલ લઈ લ્યો છો, એ કેટલા બનેલો છે? 3. કોઈ પણ 3 પ્રકારના ક્વાર્ટસ કણોનો કોઈ પણ એક મેસોન્સ કે બેરિયન જે એન્ટી પાર્ટિકલ કે પાર્ટિકલ હોય બનેલો છે. ધીસ આર કોલ્ડ ક્વાર્ટસ એન્ડ ધેર એન્ટી પાર્ટિકલ્સ આર નોન એઝ અ એન્ટી ક્વાર્ટસ. જે પાર્ટિકલમાં બનેલા હોય એ ક્વાર્ટસ કહેવાના અને એ જ પાર્ટિકલનો એન્ટી પાર્ટિકલ શેનાથી બનેલો હતો એને એન્ટી ક્વાર્ટસ કહેવાનો છે. ક્વાર્ટસ આર થ્રુ ટુ બી ઇલેમેન્ટરી સો દે હેવ નો ઇન્ટરનલ સ્ટ્રક્ચર. નાનામાં નાનો કણ છે ઇલેમેન્ટરી પાર્ટિકલનો, એટલે ક્વાર્ટ્સનું કોઈ અંદરનું સ્ટ્રક્ચર હોતું નથી. પણ ઇલેમેન્ટરી પાર્ટિકલનું અંદરનું સ્ટ્રક્ચર હોય છે. કોનું બનેલું હોય? તો ક્વાર્ટ્સનું બનેલું હોય. પણ ક્વાર્ટ્સનું અંદરનું સ્ટ્રક્ચર છે નહીં, મતલબ અત્યાર સુધીના અવિભાજ્ય કણો છે. The original 3 quarks were labeled. તો ઓરિજિનલ 3 કેવા ક્વાર્ટ્સો છે કે U મતલબ કે અપ, D મતલબ કે ડાઉન એન્ડ S એટલે સ્ટ્રેન્થ. તો આ રીતે 3 છે એ મુખ્ય ક્વાર્ટ્સ પાર્ટિકલો છે. અને કોરસ્પોન્ડિંગ એન્ટી ક્વાર્ટ્સ, તો એના એન્ટી ક્વાર્ટ્સ કયા થાય? જો અહીં આપણે થોડોક ભૂલ કરી છે. યુનું એન્ટી પાર્ટિકલ્સ U બાર, ડાઉનનો એન્ટી પાર્ટિકલ D બાર અને સ્ટ્રેન્જેસનો એન્ટી પાર્ટિકલ S બાર. આ ત્રણેય જગ્યાએ બાર આવશે રિસ્પેક્ટિવલી. એટલે કે મુખ્ય 3 એન્ટી પાર્ટિકલો છે. U મતલબ અપ, D મતલબ ડાઉન, S મતલબ સ્ટ્રેન્જ.
એના 3 એન્ટી પાર્ટિકલો યુ બાર, ડી બાર અને એસ બાર છે. The charge number Q, baryon number B and strength S of 3 quarks and their antiquarks is given below. તો આપણે 3 નંબર જોવાના છે. ચાર્જ નંબર, બેરિયોન નંબર, બેરિયોન પાર્ટિકલ છે એટલા માટે, અને સ્ટ્રેન્જેસ નંબર S. આ 3ના આપણે કોઠો જોવાનો છે. તો અહીં આપેલો છે 3 પાર્ટિકલો લીધા છે, અપ, ડાઉન અને સ્ટ્રેન્જેસ. કયા કણો લીધા છે? તો કે ક્વાર્સ કણો લીધા છે. ત્યારબાદ એના એન્ટી ક્વાર્સ લઈ લે, તો યુનો યુ બાર, ડીનો ડી બાર અને એસનો એસ બાર. હવે આપણે સૌથી પહેલાં ક્વાર્સની અંદર યુ મતલબ અપનો છે એનો ચાર્જ નંબર યાદ રાખવાનો છે. આ કોઈ રૂલ્સના આધારે બનાવેલો નથી, એનો ફંડામેન્ટલ આપેલો જ છે કે ચાર્જ કેટલો છે યુનો, તો કે +2/3, ડીનો -1/3 અને એસનો -1/3. એનો બેરિયન નંબર કેટલો થશે? અપનો 1/3, ડાઉનનો 1/3 અને એસનો પણ 1/3. પછી સ્ટ્રેન્જેસ નંબર યુ માટે 0, ડી માટે 0 અને સ્ટ્રેન્જેસ માટે -1. તો એન્ટી પાર્ટિકલમાં પણ -1 જ છે. હવે તમે જોઈ શકો છો ચાર્જ નંબર યુ માટે ક્વાર્સની અંદર યુ અપના કેટલા હતા? +2/3 હતા. તો એન્ટી પાર્ટિકલ્સમાં યુ બારનો કેટલો થઈ જશે? -2/3. ડાઉનની અંદર ક્વાર્સની અંદર ચાર્જ નંબર કેટલો હતો? -1/3 હતા. તો એન્ટી ક્વાર્સની અંદર ડી બારનો કેટલો હશે ચાર્જ નંબર? +1/3, મતલબ ઓપોઝિટ ચાર્જ. ત્યારબાદ આપણે સ્ટ્રેન્જેસની જોઈએ ક્વાર્સની અંદર, તો એનો ચાર્જ નંબર -1/3 છે. જ્યારે એન્ટી ક્વાર્સની અંદર એસ બારનો કેવો ચાર્જ આપ્યો છે? +1/3. ગણી. પછી બેરિયોન નંબર તમે જોઈ શકો છો યુ, ડી અને એસ ક્વાર્સની અંદર બધાના +1/3 છે. જ્યારે એન્ટી ક્વાર્સની અંદર બેરિયોન નંબર કેટલો આપેલો છે? બધાનો -1/3. બાકી સ્ટ્રેન્જેસ નંબર યુ બારનો 0, ડી બારનો 0, એસનો -1 હતો, તો આ એસ બારનો પણ -1 જ થશે. તો આ રીતે છે 6 નંબર આપણે અહીંયા જોયા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ક્વાર્સ મોડલ ઓફ હાડ્રોન ઇન ટર્મ ઓફ યુ, ડી એન્ડ એસ. હવે આપણે ક્વાર્સ મોડલ જોવાનું છે હાડ્રોન માટે, મતલબ મેસોને આવી શકે અને જે બેરિયોન હતા એ પણ પાર્ટિકલો આવી શકે છે. તો એમાં આપણે ટર્મ બાય ટર્મ જોતા જશું કે ધ ક્વાર્સ મોડલ ઓફ ઓલ હાડ્રોન કેન બી એક્સપ્લેન ઇન ટર્મ ઓફ યુ, ડી એન્ડ એસ ક્વાર્સ એન્ડ ધેર એન્ટીક્વાર્સ. તો આપણે કોઈ પણ મેસોન્સ અથવા બેરિયોન્સની અંદર કોઈ પણ પાર્ટિકલની દર્શાવવા માટે તમારે યુ, ડી અને એસની જરૂર પડશે. તેમાં સૌ પ્રથમ મેસોનમાં જોઈએ કે પહેલું પોઝિટિવ પાયોન્સ. તો પાઈ પ્લસ ઇઝ મેડ ઓફ યુ ક્વાર્સ એન્ડ ડી બાર એન્ટી ક્વાર્સ. તો તમે જોઈ શકો છો કે જે પાઈ પ્લસ છે એ કેનો બનેલો છે? યાદ રાખવું એક માર્ક માટે કે મેસોનની અંદર પાઈ પ્લસ પોઝિટિવ પાઈ, પછી ન્યુટ્રલ પાઈ અને નેગેટિવ પાઈ આવશે. પણ અત્યારે આપણે પોઝિટિવ પાઈ છે કેનો બનેલો છે? એક તો અપનો અને એક ડી બાયનો. ડીનો એન્ટી ક્વાર્ક અને યુનો ક્વાર્સ. રેડી? તો આ રીતે તમે જોઈ શકો છો. તો એનો ચાર્જ કેવો થશે? કે યુનો આપ્યો છે +2/3 અને ડી બારનો આપ્યો છે પણ +1/3. તો એનો ચાર્જ કેટલો થશે? +1. બેરિયોન નંબર બી શું થશે? 0 થશે અને સ્ટ્રેન્જેસ નંબર પણ 0 થશે. તો આ એના નંબર યાદ રાખવાના. ચાર્જ નંબર +1, બેરિયોન નંબર 0 અને સ્ટ્રેન્જેસ નંબર પણ 0. ત્યારબાદ હવે ન્યુટ્રલ પાઈ મતલબ પાઈ 0ની વાત કરીએ તો એ શેનાથી બનેલો છે? યુ ક્વાર્સ અને યુ બાર ક્વાર્સનો બનેલો છે. પાઈ 0 ઓલો કેનો બનેલો હતો? યુ અને ડી બારનો. આ કેનો બનેલો છે? યુ અને યુ બારનો બનેલો છે. તો ક્વાર્સ મોડેલમાં શું આપણે યુ બાર આવશે. ધીસ ઇલેક્ટ્રિક ચાર્જ આપણે જોવા જઈએ તો યુનો +2/3 પ્લસ યુ બારનો -2/3. તો એનો સરવાળો કરો તો શું થઈ જશે? ચાર્જ નંબર એનો આવશે 0, બેરિયોન નંબર એનો પણ આવશે 0 અને સ્ટ્રેન્જેસ નંબર એનો પણ આવશે 0. તો આ રીતે મેસોનની અંદર પોઝિટિવ પાઈ યુ એન્ડ ડી બારનો, ન્યુટ્રલ પાઈ મતલબ પાઈ 0 યુ બારનો. ત્યારબાદ વાત કરીએ આપણે નેગેટિવ પાઈનો. પાઈ માઇનસ ઇઝ મેડ ઓફ ડી ક્વાર્ક એન્ડ ઓલામાં યુ હતો અને બીજો કયો હતો? ડી બાર હતો. આમાં કયો છે? ડી છે અને બીજો છે યુ બાર છે, મતલબ એન્ટી પાર્ટિકલ્સ ઊંધા થઈ ગયા. હિન્સ ઇટ્સ ક્વાર્સ મોડેલ યુ બાર ડી. ડી યુ બાર પણ દર્શાવી શકો છો, યુ બાર ડી પણ તમે દર્શાવી શકો છો. Thus its electrical charge
તો અહીંયા ડી બારનો શું થશે -1/3 અને યુ બારનો -2/3. બંનેનો સરવાળો કરો તો શું આવશે -1. તો જે નેગેટિવ પાયોનનો છે ચાર્જ નંબર -1, બેરિયન નંબર આપેલો છે 0 અને સ્ટ્રેન્જેસ નંબર પણ આપેલો છે 0. ત્યારબાદ વાત કરીએ કે ડી. The quartz model of positive kaons, neutral kaons and નેગેટિવ મતલબ કે પ્લસ કે 0 ને કે માઇનસ કેનો બનેલો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોઝિટિવ કેઓન્સ કે પ્લસ કેનો બનેલો છે યુ અને સ્ટ્રેન્જર્સનો એન્ટી ક્વાર્ટસ એસ બાર. તો આમાં તમે ચાર્જ નંબર જોવા જાઓ તો ચાર્જ નંબર યુનો શું થશે +2/3 અને એસ બારનો શું થશે એમાં પણ +1/3. બંનેનો સરવાળો કરો તો કે પ્લસનો શું આવશે +1, ન્યુટ્રલનો 0 એન્ડ કે બારનો આવશે -1. બાકી બેરિયન નંબર 0, સ્ટ્રેન્જેસ નંબર પણ 0 છે. ત્યારબાદ વાત કરીએ ન્યુટ્રલ કેઓન્સનો શેનો બનેલો છે કે ડી એસ બારનો અને કે માઇનસ બનેલો છે યુ બાર એસનો. તો આ રીતે યાદ રાખવાનું. ઓલામાં તો યુ ડી બાર, પછી 0માં શું હતું કે યુ બાર અને નેગેટિવમાં હતો યુ બાર ડી હતો. તો આમાં તમે જોઈ શકો છો કે યુ એસ બાર, ડી એસ બાર અને યુ બાર એસ. રેડી? મતલબ સ્ટ્રેન્જેસ આવ્યો છે આમાં. ત્યારબાદ હવે સેકન્ડ નંબરની વાત કરીએ ન્યુક્લિયોન્સ, મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનની આપણે વાત અહીંયા કરીએ છીએ. તો પહેલાં પ્રોટોનની વાત કરીએ. તો પ્રોટોન છે ઇઝ મેડ અપ 2 યુ ક્વાર્ટ્સ એન્ડ 1 ડી ક્વાર્ટ્સ, મતલબ યુ ડી આ 3થી બનેલો છે. હિયર ઇટ્સ ક્વાર્ટ્સ મોડેલ UUD touch is electrical charge +2/3 +2/3 -1/3. તો પ્રોટોનનો ચાર્જ એ રીતે કઈ આવશે +1, બેરિયન નંબર 1 એન્ડ સ્ટ્રેન્જેસ નંબર 0. ત્યારબાદ આપણે વાત કરીએ એન્ટી પ્રોટોનની વાત કરીએ. તો એન્ટી પ્રોટોન મતલબ P બાર is antiproton is made 2 U bar and anti-quartz 1 એક D બાર થી બનેલો હોય. તો U બાર and D બાર એનો ક્વાર્ટસ મોડેલ થશે. thus is electrical charge Q is equal to -2/3 -2/3 +1/3. તો એનો ચાર્જ આવશે -1, બેરિયન નંબર આવશે પણ -1 અને સ્ટ્રેન્જેસ નંબર આવશે 0. ત્યારબાદ વાત કરીએ આપણે ન્યુટ્રોન. ન્યુટ્રોન છે એ કેનો બનેલો છે મેડ અપ 2 ડી ક્વાર્ટ્સ. એક માર્કમાં પૂછાય પ્રોટોન, ન્યુટ્રોન કે આમાં કોઈ પણ પાર્ટિકલનો. તો ન્યુટ્રોન છે એ કેટલા પાર્ટિકલનો બનેલો છે 2 ડી ક્વાર્ટ્સનો અને 1 યુ ક્વાર્ટ્સનો બનેલો છે. એનો ક્વાર્ટ્સ મોડેલ શું થાય છે UDD. એક માર્કમાં ક્વાર્ટ્સ મોડેલ પૂછાય છે કે ન્યુટ્રોનનું ક્વાર્ટ્સ મોડેલ જણાવો, પ્રોટોનનું કે એન્ટી પ્રોટોનનું ક્વાર્ટ્સ મોડેલ જણાવો. રેડી? ધીસ ઇઝ ઇલેક્ટ્રિકલ ચાર્જ +2/3 -1/3 -1/3. સો ચાર્જ નંબર ઇઝ 0, બેરિયન નંબર 1 એન્ડ સ્ટ્રેન્જેસ નંબર 0. ત્યારબાદ વાત કરીએ એન્ટી ન્યુટ્રોન મતલબ N બાર. And anti-neutron is made of 2 D bar and 1 U bar quartz. So its quartz model is U bar D bar D bar. This its electrical charge Q is equal to -2/3 +1/3 +1/3. તો એનો પણ ચાર્જ નંબર 0, બેરિયન નંબર -1, સ્ટ્રેન્જેસ નંબર 0. ત્યારબાદ ઓમેગાની વાત કરીએ તો ઓમેગા જ માઇનસ. ક્વાર્ટસ મોડેલ કેનો બનેલો છે ઓમેગા માઇનસનો બનેલો છે. તો એમાં આવશે 3 સ્ટ્રેન્જેસ પાર્ટિકલ SSS. The quartz model of proton, antiproton, neutron and antineutron is shown in figure. તો આ રીતે એના જો તમે જોઈ શકેલો છે કે આ મેઇનલી 4 ના જ આપેલા છે, બીજા અહીંયા દોરેલા છે નહીં. તો અહીંયા વાત કરીએ UUD કેનો છે પ્રોટોનનો ચાર્જ નંબર +1, એન્ટીપ્રોટોનનો આવશે U બાર D બાર ચાર્જ નંબર -1, ન્યુટ્રોનની અંદર UDD ચાર્જ નંબર 0 એન્ડ એન્ટીન્યુટ્રોનની D બાર D બાર તો એનો ચાર્જ નંબર આવશે 0. ત્યારબાદ હવે આપણે મુખ્ય જે તમારા સિલેબસમાં બુકમાં નથી પણ પૂછાઈ શકે છે એવા આપેલા મુખ્ય મેસોન્સ અને બેરિયનના ક્વાર્ટસ મોડેલ આપણે લેવાના છે. તો અહીંયા તમે ફિગર આપેલી છે, બધા જ મેસોન અને બધા જ બેરિયન્સ નંબરના ક્વાર્ટસ મોડેલ અહીં લીધેલા છે. તો સૌપ્રથમ તમને પહેલા લેક્ચરમાં આવડવા ખબર હોવી જોઈએ કે મેસોન્સના કયા એલિમેન્ટરી પાર્ટિકલો છે, એમાં કેમાં, પાઈમાં
કે પ્રોટોનમાં એ બધા શું આવી શકે છે એ આપણે અહીં જોવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે 4 તમને મોડલ આપેલા છે. એક તમને આપેલા 2 મોડલ આપેલા છે મેસોન્સના અને ડાઉન નંબરના આપેલા છે બેરિયન્સના. તો હવે આપણે હેક્સાગોનલ ટાઈપના કયા છે જોવાના. તો હેક્સાગોનલ ટાઈપના 2 છે. સોરી, હેક્સાગોનલ નહીં, ઓક્ટેટના, મતલબ અષ્ટક છે. અને ટ્રાયંગલ ટાઈપ, ટ્રાયંગલ એન્ડ હેક્સાગોનલ મિક્સ ટાઈપ છે. એનું ડેક્યુપ્લેટ એવું નામ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કેવું નામ છે, ડેક્યુપ્લેટ. જે ક્વાર્ટઝ મોડેલ છે એ આપેલું છે. તો આપણે 1 by 1 જોશું. પહેલાં એ મોટા ભાગનું સમજી લો આપણે કે ફર્સ્ટ આપણે આપેલું છે K0 એન્ડ K પાઈ માઇનસ પાઈ 0 પાઈ પ્લસ K માઇનસ અને K0 બાર, મતલબ એન્ટી પાર્ટિકલ પણ લીધો છે અહીંયા. તો જે K છે કેનો બનેલો છે, ડાઉન એન્ડ એસ, સ્ટ્રેન્જેશન ડાઉનનો બનેલો છે. પછી ડી એન્ડ યુ બાર, એસ એન્ડ યુ બાર, એસ એન્ડ ડી બાર, યુ એન્ડ ડી બાર અને યુ એન્ડ એસ. તો આ રીતે ક્વાર્ટઝ મોડલ કેનું છે, મેસોન્સની અંદર K પાઈનું તમને આપેલું છે. ત્યારબાદ તમે સેકન્ડ નંબરનું જોઈ શકો છો કે K+0 અને K સ્ટાર. ત્યારબાદ આપેલા છે P-, P0 અને P+. પ્રોટોનનો 3 લીધેલા છે પણ અહીંયા P+, P0 અને P+ 3 ડિવાઈડ કરેલા છે, પ્રોટોન જ છે. તો અહીં તમે જોઈ શકો છો P- છે શેનો બનેલો છે, DU, P+ આપેલો છે UD, K સ્ટાર માઇનસ અને K સ્ટાર 0 બાર, મતલબ બે એન્ટી ન્યુટ્રિનો પણ અહીં સાથે લીધેલા છે. ત્યારબાદ હવે જે મુખ્ય આપેલા છે એ આપણે હવે જોવાના છે કે બેરિયોનમાં ઓક્ટેટ અને ડેક્યુપ્લેટ નામના છે. તો અહીં તમને આપેલું છે ક્વાર્ટઝ મોડેલ નંબર 1. તો આપેલું તમે જોઈ શકો છો આ રીતે. પેલા આપણે અષ્ટકોણ દોરવું, અષ્ટકોણમાં કઈ રીતે તમારે દોરવાના છે. તો યાદ રાખો, રાઈટ સાઈડ છે એ હાઈ ચાર્જ નંબર, લેફ્ટ હેન્ડ સાઈડ છે લો ચાર્જ નંબર. અહીંયા આવશે હાઈ ચાર્જ, મતલબ પોઝિટિવ અથવા 0 આવી શકે, આ બાજુ નેગેટિવ અથવા 0 પણ આવી શકે. કેની સાપેક્ષે, જો આ બાજુ પોઝિટિવ હોય તો આ બાજુ નેગેટિવ અથવા 0 લેવાનો, આ બાજુ નેગેટિવ હોય તો રાઈટ હેન્ડ સાઈડ શું લેવાનો, 0 અથવા પોઝિટિવ લેવાના છે. અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ અપની વાત કરીએ તો K12 અને K0 આપેલા છે. તો K માઇનસની આપણે ચાર્જ નંબર લેવા જઈએ તો 1 અને K0 નો ચાર્જ નંબર શું થશે, 0. તો આ રીતે માઇનસ વાળા લેફ્ટ સાઈડ, 0 અથવા પોઝિટિવ વાળા રાઈટ સાઈડ. ત્યારબાદ હવે આપણે પાઈને લેવાના છે. બધાને મેસોન આવી જવા જોઈએ. પાઈ માઇનસ -1, પાઈ 0 0 અને પાઈ પ્લસ +1. તો આ રીતે ગોઠવણી થઈ ગઈ 3 ની પાઈ વાળા. પછી ઈટા અને ઈટા પ્લસના આપણે એનો ચાર્જ શું થાય, 0 જ છેલ્લો, એ પણ તમે સેન્ટરમાં મૂકી શકો છો. ત્યારબાદ વાત કરીએ એન્ટી પાર્ટિકલમાં, તો K માઇનસનું શું થઈ જાય, K પ્લસ એટલે +1 વાળું છે અને K0 બાર એ પણ કેવું છે, -1 વાળું છે. તો આ રીતે તમને ક્વાર્ટઝ મોડેલ મેસોન માટેનું ફર્સ્ટ નંબરનું આપેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ સેકન્ડ નંબરનું, બેરિયોન ક્વાર્ટઝ મોડેલ, જે તમારા સિલેબસ માટે IMP ગણવું હોય તો ગણે. તો બેરિયોન નામના પાર્ટિકલો કયા છે, પહેલાં તો ન્યુટ્રોન છે. ન્યુટ્રોનનો ચાર્જ શું આવશે, 0 અને પ્રોટોનનો આવશે +1. 0 પ્રોટોન માટે +1. ત્યારબાદ આપણે સિગ્મા માઇનસ આપેલો છે તો એનો -1, સિગ્મા 0 એનો 0 અને સિગ્મા પ્લસ એનો +1. તો -1, 0 અને +1 ગોઠવાઈ ગયા. હવે આપણે કેસ્કેડ માઇનસની -1 અને કેસ્કેડ 0નો 0. તો આ રીતે ગોઠવવા જોઈએ. ત્યારબાદ હવે કંઈક વધેલા હોય તો અહીંયા આપેલો છે ઈટા 0. તો ઈટા 0 આપણે સેન્ટરમાં લઈ શકીએ છીએ. તો બધા બેરિયન નંબર આવી ગયા છે, તમે જોઈ શકો છો. હવે ગોઠવણી કઈ રીતે કરવાની, તો એકથી આપણે કોઈ પણ એક જગ્યાએથી ચાલુ કરી દેવાના. સપોઝ આપણે પ્રોટોનથી ચાલુ કરીએ છીએ
તો અહીંયા પ્રોટોનનો શું છે યુ યુ ડી છે. હવે એક યુ છે એ આપણે આમ તમે જાઓ એટલે શું કરતા જવાના છે, એક યુને ડિક્રીઝ કરતો ઘટાડતો જવાનો છે. તો ડી ડી યુ થઈ ગયા અને ડીને વધારતા જઈએ. પછી અહીંયા ડી ડી યુ તો નીકળી ગયા, એક યુ આવશે ને તો યુની જગ્યાએ શું આવશે એસ આવશે. હવે એસ એક હતો તો અહીંયા કેટલે એસ થઈ જશે 2 થઈ જશે, એક ડી ઘટતો જશે. પછી અહીંયા 2 એસ હતા, ડી ઘટી ગયો તો એસ એસ યુ આવી જશે. એક યુ હતો તો અહીં યુ યુ એસ આવી જાય. પાછા 2 યુ હતા તો 2ની જગ્યાએ કેટલા થઈ જશે, અહીંયા એસ નીકળી જશે. અહીંયા એસ ડિક્રીઝ, યુ ડિક્રીઝ અને ડી ડિક્રીઝ. તો આ રીતે 6 સ્ટેપમાં તમારે જે એક સ્ટેપ છે પહેલાં યુ યુ ડી મતલબ યુ ઘટાડીને હવે ડી વાયેલો યુ છે ડી છે તો ડીને વધારી દેવાના. પછી અહીંયા કેટલા યુ થઈ ગયા, એક જ યુ હતો તો હવે યુ કેવો થઈ જાય 0 મતલબ ડી ડી એસ. એસ અહીંયા કેટલો છે 1 છે તો એસને અહીંયા કેટલા કરી નાખવાના 2 કરી નાખવાના છે. તો ડી એસ એસ, ડીને ઘટાડી દો મતલબ ડી થઈ જાય 0 તો એસ એસ યુ. હવે યુ 1 છે તો એસ યુ યુ મતલબ યુ યુ એસ પણ તમે લખી શકો છો. અહીં 2 એસ 1 હતો તો અહીં એસ કેટલા નીકળીને શું થઈ જશે ડી આવી જશે. તો આ રીતે તમારે એનો ક્વાસ મોડલ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ બેરિયોન ક્વાર્ટઝ મોડેલ. સેકન્ડ નંબરનું જોવાનું છે, એમાં બધા જ આવી જવા જો. તો સૌપ્રથમ આપણે ડેલ્ટાથી ચાલુ કરીએ. ડેલ્ટાના કેટલા છે 4 છે, ડેલ્ટા માઇનસ, ડેલ્ટા 0, ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા ડબલ પ્લસ એન્ટી ક્વાર્ટઝમાં લેવાના છે. તો ડેલ્ટા માઇનસ કેનો બનેલો છે ડી ડી ડી, પછી ડેલ્ટા 0 ડી યુ ડી 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 યુ, આમ તમે ઘટાડતા જજો એટલે યુ યુ ઘટતા જશે. આ ડી 3 હતા, ડી 2 થયા, એક ડી થી છે ને અહીંયા ડી જે છે 0 મતલબ ડી ટ્રિપલ ડી ડબલ ડી યુ 1 ડી ડબલ યુ અને ટ્રિપલ યુ. ત્યારબાદ હવે વાત કરીએ આપણે નીચે જઈએ સિગ્મા પ્લસ, સિગ્મા 0 ને સિગ્મા સ્ટાર માઇનસ, સિગ્મા સ્ટાર 0 અને સિગ્મા સ્ટાર પ્લસ. તો આ સિગ્મા સ્ટાર માઇનસની -1 0 અને +1. તો હવે તમે આ વાત કરી શકો ડી ડી એસ, પછી એક ડી ઘટાડી દો તો ડી યુ એસ. હવે આપણે વળી પાછા એક ડી હજી ઘટાડી દો તો યુ યુ એસ થઈ ગયા. તો આ રીતે તમારે આવી જશે સેકન્ડ સ્ટેપમાં ડીનો વારો. ઉપરમાં યુ વધતા હતા, આમાં ડી ઘટતા હતા. હવે થર્ડ સ્ટેપમાં જોઈએ કે કેસ્કેડ માઇનસ, એક કેસ્કેડ સ્ટાર માઇનસ અને કેસ્કેડ સ્ટાર 0. તો કેસ્કેડની અંદર શું આવશે એસ એસ ડી અને એસ એસ યુ. રેડી? પછી પણ તમને શીખવાડું, ઓવરઓલ તમે જોઈ લઈ. પછી વાત કરીએ આપણે લાસ્ટમાં ઓમેગા માઇનસ. તો ઓમેગા માઇનસ શું આવશે એસ એસ એસ. હવે તમે આ બધું જોઈને સાઈડમાં ઘડીક આપણે પહેલાં આપણે ક્વાર્ટઝ મોડેલ કઈ રીતે દોરવું. તો સૌ પ્રથમ આપણે શું રજૂ કરી દેવાનું છે, આ રીતે ટ્રાયંગલ દોર નાખવાનો. ટ્રાયંગલની અંદર કેટલા 4 સ્ટેપ કરવાના છે તો 4 સ્ટેપ કરી નાખવાના. ત્યારબાદ આપણે ફર્સ્ટ સ્ટેપમાં કેટલા આવવા જોઈએ 4 આવવા જોઈએ. તો આ રીતે 1 2 3 4 આવી ગયા. ત્યારબાદ સેકન્ડમાં 3 આવવા જોઈએ તો 1 2 3 આવી ગયા. અને ત્યારબાદ આપણે નીચે એમાં કોઈ જરૂર છે નહીં. ત્યારબાદ હવે અહીંયા આપણે દોરવાના અપમાં ક્યાં આવશે, નીચેથી ચાલુ કરવા તો નીચેથી ઓમેગા માઇનસ, પછી ડબલવાળા ક્યાં છે ઓમેગાવાળું 1 છે એટલે 1 અહીંયા જવું જોઈએ. પછી ડબલવાળા કેસ્કેડ છે તો કેસ્કેડ માઇનસ અને કેસ્કેડ પ્લસ. ત્યારબાદ 3 વાળા શું છે સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ, સિગ્મા 0 સોરી સિગ્મા માઇનસ, વચ્ચે સિગ્મા 0 અને સિગ્મા પ્લસ. અને વૈદ્યા 4 વાળા છે ડેલ્ટા માઇનસ, ડેલ્ટા 0, ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા ડબલ પ્લસ. હવે ગોઠવણી કઈ રીતે કરવી નામકરણ કરી નાખ્યા પછીની વાત આપણે કરીએ. તો જો અહીંયા યુ યુ ડી, આ ટ્રિપલ ડી છે, ડાઉન જતા જાવ તો ડી ડી એસ, એક ડી ઘટ્યો. હવે હજી એક ડી ઘટાડો એટલે એસ એસ ડી, હજી એક યુ ઘટાડો એટલે ટ્રિપલ એસ થઈ ગયા. હવે અપ જાઓ એટલે યુ વધતા જશે. આ ટ્રિપલ એસ છે તો એસ એસ યુ, એસ યુ યુ અને ટ્રિપલ યુ. પછી વળી આમ જાઓ તો યુ કેવો થાય ઘટતા જાય. આમાં યુ ડાઉન, આમ જાઓ એટલે ડી ડાઉન અને આમ જાઓ એટલે એસ ડાઉન. તો આ રીતે યાદ રાખવું દેવાનું. ફરતી કોરની વાત થઈ ગઈ એટલે વચ્ચે તમારે કયું મૂકવાનું થાય 3 એકુકા સેન્ટરમાં જોઈ લો યુ ડી એસ આવી ગયું. તો આ રીતે તમને સહેલું પડશે. અહીંયાથી ચાલુ કરી દેવાના ડી ડી ડી, ડાઉન જતા જાવ એટલે એક ડી ઘટતો જાય અને છેલ્લે આવી જશે એસ. પછી ઉપર જાવ એટલે એસ ઘટતા જાય, છેલ્લે આવી જશે યુ અને લેફ્ટ હેન્ડ સાઈડ જાવ એટલે યુ ઘટતા જાય, છેલ્લે આવી જશે ટ્રિપલ એસ. અને વચ્ચે 3ને મૂકી દેવાના છે સિગ્મા 0 ની અંદર યુ ડી અને એસ. આ રીતે છે બેરિયોન ક્વાર્ટઝ મોડેલ તમને
મળી જશે. તો આપણે 3 ક્વાસ મોડેલ સિલેબસમાં છે. મેસોનનું 1, બેરિયોન્સના 2, પ્રોટોન ન્યુટ્રોન વાળું અને ડેલ્ટા વાળું. રેડી? તો આ રીતે આપણું ક્વાસ મોડેલ છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.